ક્યારેક બિઝનેસમાં સૌથી મુશ્કેલ શરૂઆત પૈસાની નથી હોતી. સૌથી મુશ્કેલ હોય છે રોજ એક જ આશા લઈને પોતાના પર વિશ્વાસ રાખીને આવનારા ઉજ્જવળ ભવિષ્યની રાહ જોવી. અને એમનું જીવંત એક્ઝામ્પલ છે ભાવિકાબેન, જેમણે હાર નહીં ધીરજ પસંદ કરી. મેં દિવસ રાત મહેનત કરી છે અને અમારે કન્ટિન્યુ ઓર્ડર હોય ને ત્યારે તો અમે અઢી વાગે અમારે જાગવાનું હોય, 2:30 વાગે તો અહીંયા પહોંચી જવાનું હોય. આખો દિવસ કન્ટિન્યુ ઓર્ડર હોય ને તો અમારે ઊંઘ બી ના થાય. કહું ને તમારા પપ્પાને જ બહુ શોખ હતો કે હું કંઈક કરું, એટલે મને મારા પપ્પાએ જ આ શીખવાડ્યું છે અને એણે જ મને પોતાને પગભર કરી છે. તો મારા પપ્પાને જ એવું છે કે સ્ત્રી અત્યારે પોતાને પગભર હોવી જોઈએ. આજે વુમન એટ વર્ક લાઈફમાં જોઈએ ભાવિકાબેનની સફર વિશે, જેમણે ટેલેન્ટ તો વર્ષો પહેલા શીખી લીધું હતું, પરંતુ પોતાની ઓળખ બનાવવાનો નિર્ણય થોડા જ મહિના પહેલા લીધો. તમારા સલૂનની જર્ની વિશે થોડુંક જણાવો. પહેલા હું ઘરેથી કરતી સલૂનનું, પણ પછી મને એવું થયું કે એમ મારે 12 સલૂન કરવું છે, એટલે મેં 12 સ્ટાર્ટ કર્યું. અને મારે સ્ટાર્ટ કર્યું એના 7-8 મંથ થયા છે. મને 11 વર્ષનો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં. પ્લસ એ કે મેં દિવસ રાત મહેનત કરી છે અને અમારે કન્ટિન્યુ ઓર્ડર હોય ને ત્યારે તો અમે 2:30 વાગે અમારે જાગવાનું હોય, 2:30 વાગે તો અહીંયા પહોંચી જવાનું હોય. આખો દિવસ કન્ટિન્યુ ઓર્ડર હોય ને તો અમારે ઊંઘ બી ના થાય. 11 વર્ષનો અનુભવ હોવા છતાં જ્યારે વિનસ બ્રાઇડલ સ્ટુડિયો શરૂ કર્યું ત્યારે શરૂઆત ખૂબ શાંત હતી. દિવસો સુધી સલોન ખુલ્લું રહેતું, પણ કસ્ટમરના પગલાં નહોતા સંભળાતા. ઘણા લોકો અહીં સલોન છે એ પણ નહોતા જાણતા. એ સમયે ઘણા લોકો હિંમત હારી જાય, પણ ભાવિકાબેને એ દિવસોને અંત નથી માન્યો. એ દિવસોને પોતાની તૈયારી માની છે. તેમણે વિચાર્યું કે જો કસ્ટમર નથી આવતા તો સ્કિલને એટલી સ્ટ્રોંગ બનાવવી કે એકવાર આવે પછી બીજે ક્યાંય ના જાય. અને બસ ત્યાંથી જ સર્વિસમાં પરફેક્શન વધતું ગયું અને ક્લાયન્ટ સાથે ટ્રસ્ટ વધતો ગયો. ભાવિકાબેન, આપણે સલૂનમાં અત્યારે કઈ કઈ સર્વિસીસ આપીએ છીએ? બ્યુટીને લગતી અમે બધી સર્વિસ આપીએ છીએ. મેકઅપ, હેરસ્ટાઇલ, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, વેક્સ, આઈબ્રો, હેર કટિંગ, હેર સ્પા, ટોટલી સર્વિસ અમે આપીએ છીએ. કસ્ટમર કોઈ આવે જ નહીં, આખા દિવસની ઇન્કમ 0 હોય તો બી મતલબમાં મેં હાર ન માની અને દિવસ રાત મેં મારી મહેનત કરી. મેં મારી સ્કિલને ઇમ્પ્રૂવ કરી કે ક્યાં હું કસ્ટમરને બેસ્ટ આપી શકું છું. હવે અમારે રોજ અહીંયા ડેઈલી ટાઈટ શેડ્યુલ હોય છે અને કસ્ટમરની આખો દિવસની ભીડ હોય છે. ધીમે ધીમે વર્ડ ઓફ માઉથે જબરદસ્ત કામ કર્યું અને આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે રાતના 2:30 વાગ્યે ઉઠીને પણ બ્રાઇડલ ઓર્ડર્સ કમ્પ્લીટ કરવાથી લઈને નેચરલ ફિનિશ માટે લોકો વેસુથી અડાજણથી પણ ભાવિકાબેનને ત્યાં આવે છે. અને આ છે એમની ઓળખ. જો તમને નેચરલ, એલિગન્ટ અને પ્રોફેશનલ ટચ સાથે મેકઓવર જોઈતો હોય તો વિનસ બ્રાઇડલ સ્ટુડિયો પર એકવાર જરૂરથી વિઝિટ કરજો. કદાચ તમારો સ્પેશિયલ ડે અહીંથી વધારે સ્પેશિયલ બની જશે. અને જો તમારે પણ તમારી સ્ટોરી દુનિયા સુધી પહોંચાડવી હોય તો અમને DM કરો અને ફોલો કરો.